આજે પ્રેમચંદભાઈ પોતાના ઘરના આંગણામાં આરામ ખુરશી પર બેઠા બેઠા કૂણો તડકો શેકી રહ્યા હતા. અચાનક એમને એક ભીની ભીની સુગંધ આવવા લાગી. જોયું તો મુક્તાબેન ગરમા ગરમ ભજીયાથી ભરેલી પ્લેટ લઈને તેમની સામે ઊભા હતા. પોતાની મનપસંદ વસ્તુને અચાનક પોતાની સામે જોઈને ભજીયાના શોખીન પ્રેમચંદભાઈ ખુશ થઈ ગયા. મુક્તા, તને મારા મનની વાત કઈ રીતે ખબર પડી ગઈ? એવું કહેતા પ્રેમચંદભાઈએ હેરાનીથી દર્શાવી. એટલે મુક્તાબેન બોલ્યા, તમારી સાથે રહેતા 35 વર્ષ થઈ ગયા છે. હવે તો તમારી ગરગે રગ જાણી ગઈ છું. હું તો તે બિલકુલ સાચું કહ્યું હતું મુક્તા. એટલી સારી રીતે તો હું પણ પોતાને નથી જાણી શક્યો જેટલો તું મને જાણે છે. મુક્તાબેન હસીને પોતાનું રોજનું ભરતનું કામ લઈને બેસી ગયા. આ શું મુક્તા, તું ફરીવાર એ જ ભરતકામમાં મશગુલ થઈ ગઈ? એટલે મુક્તાબેને કહ્યું, અરે 2 ઓર્ડર હતા, બસ એ પૂરા કરવાના છે. તો પ્રેમચંદભાઈ બોલ્યા, તું તો જાણે છે ને કે કાલે હું મારી નોકરીમાંથી રિટાયર થઈ રહ્યો છું. એટલા માટે કાલથી તું પણ આ કામને બિલકુલ હાથ નહીં લગાડે. ભગવાનનું દીધેલું બધું જ છે. દર મહિને દુકાનનું ભાડું પણ આવે છે અને હવે તો રિટાયરમેન્ટ ઉપર 40 લાખ રૂપિયા પણ મળશે આપણને, અને દર મહિને પેન્શન આવશે. એ તો અલગ. બાકીની જિંદગી ખૂબ જ આરામથી ગુજરી શકશે. આપણે બંને જિંદગીની આ ભાગદોડમાં જીવન કઈ રીતે પસાર થઈ ગયું ખબર જ ન પડી. જવાબદારીઓને કારણે આપણે બંને એકબીજા સાથે ક્યારેય શાંતિથી 2 પળ આરામથી ગુજારી ન શક્યા. હવે તો બસ આરામની જિંદગી જીવવાની ઈચ્છા છે. પ્રેમચંદભાઈએ શાંતિથી ભજીયા ખાતા હતા કહ્યું. હજુ પ્રેમચંદભાઈ અને મુક્તાબેન વાર્તાલાપ કરી રહ્યા હતા. એટલામાં ફોનની રિંગ વાગી. પ્રેમચંદભાઈએ ફોન ઉપાડ્યો અને બોલ્યા, હા કૌશલ બેટા, તને લોકો રિટાયરમેન્ટની પાર્ટીની તૈયારીઓ માટે સવારમાં પહોંચી જજો. 2 જ દિવસ બાકી છે. મારી ઉમંગ સાથે પણ વાત થઈ ગઈ છે, તે પણ સમયસર પહોંચી જશે. હા પપ્પા, તમે ચિંતા ન કરો. પ્રેમચંદભાઈ અને મુક્તાબેનને 2 દીકરા અને 1 દીકરી છે. મોટા દીકરા કૌશલનો એરપોર્ટનો ધંધો છે અને નાનો દીકરો ઉમંગ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. બંને દીકરા પોતપોતાના પરિવારની સાથે રાજકોટમાં રહે છે. દીકરી હિરલ પતિ અને બાળકોની સાથે ગોંડલમાં રહે છે. પ્રેમચંદભાઈનું ગોંડલમાં પોતાનું એક બાપદાદાનું મકાન છે જ્યાં તેઓ પોતાની પત્ની સાથે રહે છે અને બાજુમાં જ એક દુકાન છે જેમણે ભાડા પર આપી દીધી છે. બીજા દિવસે બંને દીકરા વહુઓ અને તેમનો પુત્ર સવારમાં પ્રેમચંદભાઈના ઘરે પહોંચી ગયા. પાર્ટીની બધી જ તૈયારીઓ સારી રીતે થઈ ગઈ. સાંજે દીકરી અને જમાઈ પણ સમયસર પહોંચી ગયા. પાર્ટી ખૂબ જ સારી રીતે સંપન્ન થઈ. કામની વ્યવસ્થાને કારણે તેમની દીકરી અને જમાઈ પાર્ટી ખતમ થતાં જ નીકળી ગયા. આ દરમિયાન પ્રેમચંદભાઈએ મહેસૂસ કર્યું કે તેમનો દીકરો કૌશલ તેમને કંઈક કહેવા માંગે છે પરંતુ કહી નથી શકતો. પાર્ટી પૂરી થયા બાદ તેમણે કૌશલને બોલાવ્યો અને કહ્યું, કૌશલ, તું કંઈ કહેવા માંગતો હતો? હા પપ્પા, વાત એમ હતી કે તમે તો હવે રિટાયર થઈ ગયા છો, તો હું અને કિન્નરી વિચારતા હતા કે હવેથી તમે અને મમ્મી અમારી સાથે રહો. આ સાંભળીને મુક્તાબેન બોલ્યા, પરંતુ બેટા, એની શું જરૂર છે? અહીં આપણું ઘર છે ને, અને અહીં આસપાસના વાતાવરણની તો અમને આદત થઈ ગઈ છે. એટલે પ્રેમચંદભાઈ બોલ્યા, મુક્તા, જો કૌશલ અને વહુ ઈચ્છે છે કે આપણે એમની સાથે રહીએ અને તું એમાં વાંધો શું છે? દીકરા અને વહુ પાસે આ ઉંમરમાં સેવા નહીં કરાવીએ તો ક્યારે કરાવીશું? અરે વાહ દાદા, દાદી આપણી સાથે આવશે. એવું કહેતા તેમનો પુત્ર પર્વ નાચવા લાગ્યો. રસોડામાં જમવાનું બનાવતી નાની વહુ આ બધી વાતો સાંભળી રહી હતી. રસોઈ મૂકીને તરત જ પોતાના પતિ તરફ દોડી અને ઉમંગ જે ટેન્ટ અને કેટરિંગ વાળાઓનો હિસાબ કરીને પાછો આવી રહ્યો હતો, પોતાની પત્નીને જોતા જ બોલ્યો, અરે શું થઈ ગયું? આટલી ઉતાવળમાં શું કામ આવી રહી છે? આભ તૂટી પડ્યું કે શું? એવું જ કંઈક સમજો, તેની પત્નીએ કહ્યું. એટલે ઉમંગ બોલ્યો, શું મતલબ? અરે મોટા ભાઈ મમ્મી અને પપ્પાને પોતાના ઘરે લઈ જવા માટે કહી રહ્યા હતા.
તો પપ્પા પણ માની ગયા. હવે બધા રિટાયરમેન્ટના રૂપિયા મોટા ભાઈ અને ભાભી આપતી જશે અને તમે બધા ઘસતા જ રહી જશો. જોઈ લેજો. અરે એમ કેમ લઈ જશે, હું હમણાં જ પપ્પા સાથે વાત કરું છું. એવું કહેતા ઉમંગ પ્રેમચંદભાઈ પાસે પહોંચી ગયો. અને પપ્પા, હવે અમે બંને તમને અહીં એકલા નહીં મૂકી શકીએ. હવે તમે લોકો અમારી સાથે જ ચાલો. પોતાનો સામાન પેક કરી લ્યો. અંદર આવતા જ ઉમંગ બોલ્યો તો નાની વહુ પણ પાછળ આવી ગઈ અને પ્રેમચંદભાઈ હસીને કહેવા લાગ્યા કે બેટા, વિચાર તો ખૂબ જ સારો છે તારો, પરંતુ તે આવવામાં મોડું કરી નાખ્યું. હવે તો કૌશલ સાથે જવાનો અમારો પ્રોગ્રામ બની ગયો છે. આ સાંભળીને ઉમંગના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. નાના દીકરાની ઉદાસી માતા પિતાથી જોવાની નહીં. બંને પોતાના રૂમમાં જઈને કંઈક વાત કરવા લાગ્યા. પછી થોડી વાર બાદ બહાર નીકળીને બોલ્યા, બેટા, અમે એમ નિર્ણય લીધો છે. દીકરા અને વહુ જ આતુરતાથી તે બંને તરફ દોડીને આવી ગયા અને પ્રેમચંદભાઈ બોલ્યા, અમારા બંને દીકરા અને આટલો પ્રેમ કરે છે. આ જાણીને મને ખૂબ જ સારું લાગ્યું. આજે હું પોતાની જાતને ખૂબ જ ખુશનસીબ ગણી રહ્યો છું. પરંતુ એક જ સમય પર અમે બંને ના ઘરે ના રહી શકીએ ને, એટલા માટે અમે વિચાર્યું છે કે અમે 6 મહિના કૌશલ પાસે રહીશું અને 6 મહિના ઉમંગની પાસે. અને લાગે છે કે મારો આ નિર્ણય બધાને પસંદ પડશે. બધા લોકો આ વાત માટે રાજી થઈ ગયા. બીજા દિવસે બંને દીકરા અને વહુઓએ મળીને માતા પિતાનો સામાન પેક કરી લીધો અને મમ્મી પપ્પા પોતાના મોટા દીકરા કૌશલ સાથે ઘરે જતા રહ્યા. ઘરે પહોંચતા જ કૌશિકનો દીકરો પર્વ પોતાના દાદા દાદીનો સામાન જલ્દીથી પોતાના રૂમમાં લઈ ગયો. દાદા દાદીની આજથી મારી સાથે રહેશે એવું કહેતા પર્વ ખુશીથી ઉછળી રહ્યો હતો અને પોતાના દીકરા, વહુ અને પુત્રનો સાથે મેળવીને પ્રેમચંદભાઈની રિટાયરમેન્ટની ખુશી 2 ગણી થઈ ગઈ. ઘરમાં ખુશ સુવિધાના બધા જ સાધન ઉપલબ્ધ હતા. દીકરો અને વહુ બંને એમની સેવામાં નમેલા રહેતા અને વહુ તેમના ખાવા પીવાથી લઈને દવાઓ સુધીનું બધું જ ધ્યાન રાખતી. અને દીકરો કહેતો કે પપ્પા, અમે ખૂબ જ નસીબવાળા છીએ અને અમને તમારા જેવા માતા પિતા મળ્યા. ઘરના વડીલોની સેવા તો નસીબવાળા હોય એને જ મળે છે. પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાના બાળકોની વાતો સાંભળીને ગદગદ થઈ ઉઠ્યા અને દીકરો વહુ તેમને પોતાની ગાડીમાં બેસાડીને આખું શહેર ફેરવવા લઈ ગયા. જુદા જુદા જોવાલાયક સ્થળો દેખાડ્યા. આવા દીકરા અને વહુ મેળવીને પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાને ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યા હતા. એક દિવસ મુક્તાબેન પ્રેમચંદભાઈને કહેવા લાગ્યા કે તમને ખબર છે કે આપણા ઘરની બાજુવાળા મિસિસ મહેતા આખો દિવસ પોતાની વહુઓને કોસતા રહે છે. હંમેશા રટ લગાવી રાખે છે કે તેમની વહુ તેમના કહ્યામાં નહીં, પરંતુ મને તો લાગે છે કે તેઓ પોતે જ તેમની વહુઓને હેરાન કરતા હશે. ત્યારે તો વહુ તેમની વાતો નહીં માનતી હોય. અહીં તો હું મારી વહુઓને દીકરી માનું છું, ત્યારે તો તે પણ મને પૂરું સુખ અને આરામ આપે છે. પ્રેમચંદભાઈ પણ દીકરાઓની પ્રશંસા કરતા થાકતા ન હતા. લોકો તો એમ જ ડરે છે કે લગ્ન પછી દીકરો પોતાનો નથી રહેતો, પત્નીની જ વાત માને છે અને આપણો દીકરો જો લગ્ન પછી પણ શ્રવણ કુમાર છે. બધો સંસ્કારનો ખેલ છે. મુક્તા તે બંને એકબીજા સાથે વાતો કરતા પોતાના નસીબ ઉપર ગર્વ કરી રહ્યા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાના પુત્રની સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે મોટો દીકરો કૌશિક તેમની પાસે આવ્યો. તેની આંખોમાં ગભરાહટ સાફ દેખાઈ રહી હતી અને ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. પપ્પા, બધું ખતમ થઈ ગયું, હું બરબાદ થઈ ગયો, ધ્રુસતા અવાજમાં કૌશિક બોલ્યો. શું થયું બેટા, કંઈક તો જણાવ, પ્રેમચંદભાઈનો તણાવ ગરવ થઈને પૂછ્યો. ત્યારે પપ્પા, આપણો એરપોર્ટનો એક ખૂબ જ મોટો ઓર્ડર હતો જે રિજેક્ટ થઈને પાછો મોકલી દેવામાં આવ્યો છે. હવે લાખોનો માલ જેના માટે મેં વ્યાજ પર રૂપિયા ઉપાડ્યા હતા, કોડીઓની કિંમતે
કિંમતે પણ નહીં વેચાય. હે રામ, આ કઈ રીતે થઈ ગયું? મોટી વહુ રાડ પાડીને પોતાનું માથું પકડીને બેસી ગઈ. એટલે પ્રેમચંદભાઈ બોલ્યા, બેટા હિંમત રાખો, મુશ્કેલીઓ તો જીવનનો ભાગ છે, પરેશાનીઓ તો આવતી જતી રહે છે. તમે બસ પોતાની ધીરજ ના ખોઈ બેસતા. કૌશિકનો પ્રેમચંદભાઈના બધી વાતો કહી રહ્યા હતા, પરંતુ મનમાં ને મનમાં પોતે પણ થોડા પરેશાન થઈ રહ્યા હતા. 2 દિવસ પછી જ્યારે બધા લોકો રાત્રે જમી રહ્યા હતા તો કૌશિક બોલ્યો, પપ્પા તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ બેટા. પપ્પા તમે તો મારા ધંધાની હાલત જાણો જ છો. મારે જલ્દીથી જલ્દી પોતાનો ફક્ત કરજ ચૂકતે કરવો છે અને મારા ધંધાને નવી રીતે પાછો જમાવવો પડશે. તેના માટે મારે 50 લાખ રૂપિયાની જરૂર છે અને તમારી પાસેની મદદની સખત આવશ્યકતા છે. તમારી પાસે બેંકમાં જે રૂપિયા પડ્યા છે તે તમે મને થોડા દિવસ માટે આપી દો. કામ ફરીવાર પાટા ઉપર ચડી જશે તો હું તમને પાછા આપી દઈશ. કૌશિક હાથ જોડીને પ્રેમચંદભાઈના પગ પાસે બેસી ગયો. પપ્પા મને તમારી મદદની જરૂરત છે. પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાના દીકરાની આવી હાલત કઈ રીતે જોઈ શકવાના હતા. તું ચિંતા ના કર બેટા, એવું કહેતા પ્રેમચંદભાઈ કંઈક વિચારમાં પડી ગયા. રિટાયરમેન્ટ પર મળેલા રૂપિયા અને બેંકમાં જમા પૂંજી બધું મેળવીને 50 લાખ રૂપિયા તો થઈ જશે. મુસીબતના સમયે મારા દીકરાને મારી આવશ્યકતા છે તો હું પાછળ નહીં હટું અને પોતાના હોય એ તો કામ આવે છે. એમ વિચારીને બેંકમાં રાખેલા બધા રૂપિયા કૌશિકને સોંપી દીધા અને કૌશિક પોતાના માતા પિતાના પગે પડીને કૃતજ્ઞ જાહેર કરવા લાગ્યો. તેણે વાયદો કર્યો કે ધંધો બરાબર ચાલવા લાગશે એટલે રૂપિયા પાછા આપવાનું શરૂ કરી દેશે અને 1 વર્ષમાં તો બધી રકમ પાછી આપી દેશે. પોતાની ફરજ નિભાવીને માતા પિતા રાહતનો આભાસ કરી રહ્યા હતા અને થોડો સમય વીત્યો તો એક દિવસ ઉમંગનો ફોન આવ્યો. મમ્મી પપ્પા તમે બંને કેમ છો? આજે હું તમને બંનેને લેવા આવી રહ્યો છું. સામાન પેક કરીને તૈયાર રહેજો. આખરે અમને પણ તમારી સેવા કરવાનો તક આપો. સાંભળતા જ મુક્તાબેન હસીને બોલ્યા, હા કેમ નહીં બેટા, તું સાંજે અમને લેવા આવી જજે, અમે તૈયાર રહીશું. ફોન રાખતા જ મુક્તાબેને કપડાં પેક કરવાનું શરૂ કરી દીધું. સાંજે ઉમંગ અને નાની વહુ તેમને લેવા આવી ગયા, પરંતુ પ્રેમચંદભાઈનો પુત્ર પર્વ પોતાના દાદા દાદીને જવા દેવા નહોતો માંગતો. થોડા દિવસો પછી ફરી મળવા આવીશું એમ કહીને પ્રેમચંદભાઈ અને મુક્તાબેને ખૂબ જ મુશ્કેલીથી ત્યાંથી વિદાય લીધી. સેવા કરવામાં નાનો દીકરો અને વહુ પણ કંઈ ઓછા ન હતા. વહુ પોતાના સાસુ સસરાને પલંગ ઉપર જમવાની થાળી લાવીને આપી અને તેમના કપડાં સારી રીતે ધોઈને ઇસ્ત્રી કરાવી દીધી. રાત્રે દૂધનો ગ્લાસ આપી જતી અને વૃદ્ધ આ જોઈને વિચારતા કે તેમના બાળકોએ તેમને ધન્ય કરી દીધા. એક દિવસ નાની વહુના કહેવા પર ઉમંગે પ્રેમચંદભાઈને કહ્યું, પપ્પા તમે જાણો છો કે અમે આ ફ્લેટ લોન લઈને ખરીદ્યો હતો. પોતાની નોકરીમાં દિવસ રાત સખત મહેનત કરવા છતાં પણ હું હજુ સુધી આ ફ્લેટના હપ્તા ભરી રહ્યો છું. જો તમે રિટાયરમેન્ટના રૂપિયાથી થોડી મદદ કરી દો તો. સાંભળીને પ્રેમચંદભાઈ વિચારમાં પડી ગયા અને મુક્તાબેન તરફ જોવા લાગ્યા. પોતાના સાસુ સસરાથી થોડી ક્ષણોની ચૂપી નાની વહુની ધીરજ ઉપર ભારી પડી રહી હતી. છતાં પણ ત્રાસી નજરોથી તેમની તરફ જોતા કંઈ ન બોલવું અને તેને ઉચિત લાગ્યું. થોડાક વિચાર કરીને બધી વાત સ્પષ્ટ રૂપથી બતાવી દેવી પ્રેમચંદભાઈને બરાબર લાગી અને રિટાયરમેન્ટના રૂપિયા અને બેંકની બાકીની જમા પૂંજી તેમણે કૌશિકને આપી દીધી હતી. આ સાંભળીને ઉમંગ અને નાની વહુ હતપ્રત થઈ ગયા અને આ વખતે નાની વહુ પોતાની જાતને રોકી ન શકી. હાય તમે લોકોએ પોતાની પરસેવાની કમાણી કૌશિકભાઈને આપી દીધી. એટલું પણ ન વિચાર્યું કે એ રૂપિયા ઉપર તમારા નાના દીકરાનો પણ હક છે. વહુની વાતો સાંભળીને પ્રેમચંદભાઈ સ્તબ્ધ રહી ગયા. પછી પોતાની જાતને સંભાળીને બોલ્યા, બેટા જરાક સમજવાની કોશિશ કરો. એ બંનેને રૂપિયાની સખત જરૂરત હતી. તેમને ધંધામાં ખૂબ જ નુકસાની થયું હતું.
અને કૌશિકે રૂપિયા ઉધાર જ લીધા છે ને એણે મને વાયદો કર્યો છે કે જેવો જ તેનો ધંધો બરાબર ચાલવા લાગશે થોડા થોડા રૂપિયા મને પાછા આપવાનું શરૂ કરી દેશે અને એકાદ વર્ષમાં તો પૂરી રકમ મારી પાછી આપી દેશે અને એ તો સમય જ બતાવશે પપ્પા, એવું કહેતા ઉમંગ અને પડછાતો પોતાની નોકરી પર જતો રહ્યો અને નાની વહુ મનમાં ને મનમાં બળતી રસોડામાં જતી રહી. પ્રેમચંદભાઈ અને મુક્તાબેન દીકરા અને વહુનો વ્યવહાર જોઈને દંગ રહી ગયા અને હંમેશા માન સન્માન આપવાવાળા અને નમ્રતાથી વર્તન કરવાવાળા દીકરા અને વહુ આ પ્રકારનો અશોભિત વ્યવહાર કઈ રીતે થઈ શકે એ બંનેના મન ઉપર ચિંતાઓનો ભાર આવી પડ્યો હતો. પ્રેમચંદભાઈ મુક્તાબેનને કહેવા લાગ્યા કે મુક્તા, આપણે આપણા દીકરાને મદદ કરીને શું ભૂલ કરી છે? રૂપિયા શું દીકરાથી વધારે કિંમતી હતા? અઠવાડિયામાં એક અથવા તો 2 વખત કૌશિક પોતાના માતા પિતાને ફોન કરીને હાલચાલ પૂછી લેતો હતો, પરંતુ થોડો સમય વીતી ગયો તો તેને ફોન આવ્યો જ નહીં અને પ્રેમચંદભાઈ ખૂબ જ આતુરતાથી એ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા જ્યારે કૌશિક તેમને થોડા રૂપિયા પાછા આપે અને તે દિવસે તેઓ ઉમંગને દેખાડી દેશે કે પોતાના મોટા દીકરા પર વિશ્વાસ કરીને તેમણે કોઈ ભૂલ નહોતી કરી. પરંતુ ત્યાર પછી પણ 2 મહિના વીતી ગયા પણ કૌશિકનો ફોન આવ્યો જ નહીં અને પ્રેમચંદભાઈએ કૌશિકને ફોન કરીને થોડા રૂપિયા આપવા માટે કહ્યું, પરંતુ કૌશિકે એમ કહીને ફોન રાખી દીધો કે થોડોક વધારે સમય લાગશે, અત્યારે તંગી ચાલી રહી છે અને સાથે સાથે એમ પણ કહી દીધું કે તમે હજુ થોડાક વધારે મહિના ઉમંગ પાસે ત્યાં જ રોકાજો. કૌશિકના આ વ્યવહારને કારણે તે બંનેને સમજાઈ નહોતું રહ્યું. જોતા મહિનાઓ વીતવા લાગ્યા પરંતુ કૌશિકે 1 રૂપિયો પણ પાછો આપ્યો નહીં અને ના તેમને પોતાની સાથે લઈ જવા માટે આવ્યો. આખરે એક દિવસ પ્રેમચંદભાઈ કૌશિકના ઘરે ગયા અને પોતાના રૂપિયા વિશે પૂછ્યું તો જવાબમાં કૌશિક વાઘની જેમ ગરજવા લાગ્યો અને લોકો કેવા માતા પિતા છો, આ દીકરાના દુઃખમાં પણ તમને પોતાના રૂપિયા વાલા છે. હજી તો ધંધો થોડોક ચાલવા લાગ્યો છે, હમણાં આપણા બધા રૂપિયા કાઢી લઈશ તો આગળ કામ કઈ રીતે ચાલશે? મોટી વહુ આ વાતો સાંભળીને બહાર આવી અને કહેવા લાગી કે પપ્પા, તમારી પાસે રૂપિયાની કમી છે કે શું? આમ પણ રૂપિયા તો બેંકમાં જ પડ્યા હતા ને એ રૂપિયા લઈને અમે લોકો કોઈ સુખ સુવિધાનો સામનો તો નથી ભેગો કરી રહ્યા ને તમારા દીકરાને જ કામ આવી રહ્યા છે ને. વહુ અને દીકરાની વાત સાંભળીને પ્રેમચંદભાઈ ત્યાં જ ઊભા જળવત થઈ ગયા અને હવે તો રૂપિયાની સાથે સાથે તેમનું માન સન્માન પણ જતું રહ્યું હતું. બંનેમાંથી કોઈએ પણ એમને બેસવા માટે પણ કહ્યું નહીં અને પ્રેમચંદભાઈ અપમાનોનો ઘૂંટણ પીને પાછા આવી ગયા. અને આવતા જ તેને પૂછ્યું, પપ્પા પૈસા મળી ગયા? પ્રેમચંદભાઈ વિચારમાં પડી ગયા. સમજાયું નહોતું રહ્યો કે શું જવાબ આપે. પછી કંઈક વિચારીને બોલ્યા, કૌશિક કહી રહ્યો હતો કે હજી ધંધો થોડો બરાબર ચાલવા લાગશે તો પૈસા આપી દેશે. પપ્પા, તમે આજે આંખો નીચે કરીને વાત કરી રહ્યા છો ને? સાફ ખબર પડી રહી છે કે ભાઈએ રૂપિયા આપવાની હાથ ઝાટકી નાખ્યા છે. અને આંસુઓથી ભરેલી આંખો લઈને પ્રેમચંદભાઈ બોલ્યા, બેટા તું ઠીક જ કહી રહ્યો હતો. કૌશિકના મનમાં ખોટ આવી ગઈ છે. તે રૂપિયા પાછા કરવા નથી માંગતો એટલે ઉમંગ ગુસ્સોથી બોલ્યો, હું જાણતો જ હતો આ બધી મોટાભાઈની ચાલાકી હતી. તમારી પાસેથી રૂપિયા કઢાવવાની બધું નાટક કર્યું હતું. એમણે આ સાંભળતા જ નાની વહુએ જ્યાં ક્યારથી પોતાના હોઠ સીવીને બેઠી હતી તે ચીડાઈને બોલી, પપ્પા આમ તો નહીં ચાલે. એક દીકરા પર આટલી બધી મહેરબાની અને બીજો દીકરો હાથ ઘસતો રહી જાય. તમે તો બંને દીકરામાં ભેદભાવ કરી રહ્યા છો. અને અમે તો સાંભળ્યું હતું કે માતા પિતાને બધા બાળકો એક સમાન પ્રિય હોય છે. આ સાંભળીને પ્રેમચંદભાઈને અપરાધ બોધ થવા લાગ્યો અને એવું નથી બેટા, અમારા માટે તમે બધા જ સમાન છો. તો ઠીક છે, જો એવી વાત છે તો ગામડાની જે દુકાન છે એ તમારા નામે
કરાવી નાખો. ઉમંગ બોલ્યો, બેટા, અમે સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમારા દીકરા અમને આ દિવસ પણ દેખાડશે. મુક્તાબેને કહ્યું. એટલે પ્રેમચંદભાઈ બોલ્યા, ના મુક્તા, જો દીકરા અને વહુએ આપણી પાસે પ્રેમનો પુરાવો માંગી જ લીધો છે તો ઠીક છે. હું કાલે જ આપણી દુકાન ઉમંગના નામે કરાવી નાખું છું. પ્રેમચંદભાઈનું આટલું કહેવાથી વાત હતી કે ઉમંગ અને નાની વહુના ચહેરા પર સંતુષ્ટિના ભાવ આવી ગયા. બંને એકબીજાને જોઈને મુસ્કુરાવા લાગ્યા. આખરે તેમની ચાલ પણ સફળ થઈ ગઈ હતી. પોતાના રૂમમાં ગયા પછી મુક્તાબેને પ્રેમચંદભાઈને કહ્યું, સાંભળો, એક ભૂલને સુધારવા માટે બીજી ભૂલ કરવી એ ક્યારની સમજદારી છે. હું શું કરું મુક્તા? મારી સામે બીજો કોઈ રસ્તો બચ્યો પણ નથી. પ્રેમચંદભાઈએ પોતાની લાચારી દર્શાવી. તો મુક્તાબેને કહ્યું, પરંતુ જરા એમ પણ વિચારો કે આપણી પાસે તો કંઈ પણ નહીં વધે. આપણે આપણો ખર્ચો કઈ રીતે ચલાવીશું? બંને વાંધો નહીં મુક્તા, આપણે આપણી સંતાન પ્રત્યે પોતાની ફરજ પૂરી કરી દીધી છે. જે આપણા મૃત્યુ પછી એમને મળવાનું હતું એ પહેલા જ મળી ગયું, અને થોડા દિવસોમાં આ મહિનાનું પેન્શન પણ આવી જશે, અને દુકાનનું ભાડું પણ થોડા દિવસો વીતી ગયા, પરંતુ દુકાનનું ભાડું આવ્યું નહીં. તો પ્રેમચંદભાઈએ ભાડૂતને ફોન કરીને ભાડૂતના રૂપિયા વિશે પૂછ્યું. તો ભાડૂતે કહ્યું કે ભાડું તો મેં આપી દીધું છે પ્રેમચંદભાઈ, પરંતુ મને તો મળ્યા જ નથી. તમે કોને ભાડું આપ્યું છે? દુકાનના નવા માલિક ઉમંગભાઈને. ભાડુઆતને જવાબ સાંભળીને પ્રેમચંદભાઈને જાણે એકદમ ઝાટકો લાગ્યો. પતિ પત્ની બંને માનસિક વેદનાથી પસાર થઈ રહ્યા હતા. ઘર તો પારકું લાગી જ રહ્યું હતું. હવે તો પોતાનું લોહી પણ પારકું થઈ ગયું હતું. મુક્તાબેને પાછા ઘરે જઈને વાત કરી તો પ્રેમચંદભાઈ કહેવા લાગ્યા, પોતાના જ દીકરાઓની સાથે આટલી શાંતિ નીકળ્યા હતા, હવે ત્યાં જ પાછા જઈશું તો કેટલી જગ હસાઈ થશે. બીજા દિવસે સવારમાં તેમની દીકરીનો ફોન આવ્યો. મમ્મી પપ્પા, લગ્નની વર્ષગાંઠ મુબારક. ખુશી દર્શાવતા દીકરી હિરલનો અવાજ સાંભળ્યો તો થોડીવાર માટે ઉદાસી મૂકીને બંનેના ચહેરા ખીલી ગયા. આટલા દિવસોની પરેશાનીમાં બંને જણા ભૂલી ગયા હતા કે આજે તેમના લગ્નની વર્ષગાંઠ છે. બેટા, સારું કર્યું કે તે ફોન કર્યો. અમને તો યાદ જ ન હતું કે હવે યાદ આવી ગયું છે. તો આજે હું તારી મમ્મી સાથે મંદિરે જઈને દર્શન કરી આવું. લગ્નની દરેક વર્ષગાંઠે પ્રેમચંદભાઈ મુક્તાબેનને ભગવાન પાસે પગે લગાડવા લઈ જતા હતા. ચલ મુક્તા, તૈયાર થઈ જા, હોઠો પર મુસ્કુરાહટ લઈને પ્રેમચંદભાઈએ કહ્યું. તો મુક્તાબેન પણ ખુશી તૈયાર થવા લાગ્યા. થોડી જ વારમાં મંદિરે જઈને માથું ટેકાવ્યું અને પ્રસાદ ચડાવ્યો. સાથે વીતેલા દિવસોને યાદ કરીને થોડીવાર શાંતિથી ત્યાં બેસી ગયા. પછી આવવા માટે જેવા જ મંદિરની સીડીઓ ઉતરવા લાગ્યા તો અચાનક પ્રેમચંદભાઈનો પગ લપસ્યો અને બધી સીડીઓ પરથી લપસીને નીચે પડી ગયા અને ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા અને તેમને ઇમરજન્સી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દીકરા અને વહુઓ પણ ત્યાં પહોંચી ગયા. ડોક્ટરે તરત જ તેમનો ઈલાજ શરૂ કર્યો, પરંતુ તેમના માથા પર ગંભીર ઈજા થવાને કારણે ઘણી કોશિશ કરવા છતાં પણ તેમને બચાવી ન શક્યા. મુક્તાબેનને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે થોડા સમય પહેલા જ હસતા વાતો કરતા પ્રેમચંદભાઈ તેમને આ ક્રૂર દુનિયામાં એકલા મૂકીને હંમેશા માટે જતા રહ્યા હતા. મુક્તાબેનનો ઊંડો આઘાત લાગ્યો. દીકરીને જ્યારે આ વાતની ખબર પડી તો રડતા પોતાના પતિ સાથે તેજ આવી પહોંચી અને પ્રેમચંદભાઈના ક્રિયાકર્મ કરી નાખવાના આવ્યા. ત્યારબાદ પ્રેમચંદભાઈનું જતા રહ્યા, પરંતુ મુક્તાબેનનું જીવન હવે કાંટાથી સજાવેલા રસ્તા જેવું કંઈ ઓછું નહોતું રહ્યું. હવે તેઓ દરેક વસ્તુ માટે દીકરાઓ ઉપર આશ્રિત થઈ ગયા હતા. બધું તો પોતાના દીકરાઓને આપી દીધું હતું. પ્રેમચંદભાઈએ હવે તો મુક્તાબેનને એક રૂપિયા માટે આધારિત થઈ ગયા હતા અને અહીં થોડાક કારણોના લીધે પ્રેમચંદભાઈનું પેન્શન આવવામાં પણ
મોડું થઈ રહ્યું હતું. માના દુઃખને સમજીને દીકરી હિરલ ક્યારેક ક્યારેક પોતાની મમ્મીની જરૂરિયાતનો સામાન લઈ આવતી હતી. મુક્તાબેન મનમાં ને મનમાં વિચારતા હતા કે બે દીકરાઓના હોવા છતાં પણ તેમને દીકરી ઉપર આશ્રિત રહેવું પડે છે. થોડા દિવસો પછી જ્યારે પૌત્રનો જન્મદિવસ આવ્યો તો કૌશિકે માને પોતાના ઘરે લઈ આવ્યો, પરંતુ પૌત્ર પર્વને ઉપહારમાં દેવા માટે પણ તેમની પાસે કંઈ પણ હતું નહીં. પોતાના પૌત્રના જન્મદિવસના અવસર પર તેઓ શરમ અનુભવી રહ્યા હતા. આટલું જ પૂરતું ન હતું, હવે તો બંને દીકરા પણ માની જવાબદારી એકબીજા ઉપર નાખવા લાગ્યા હતા. માની જવાબદારી કોણ સંભાળશે? આ વાતને લઈને તે બંનેના દલીલ થઈ રહી હતી. આ વાત જેવી જ તેમની દીકરી હિરલના કાનોમાં પડી તો મોડું કર્યા વગર તરત જ પોતાની મા પાસે આવી પહોંચી અને બોલી, મમ્મી તમે મારા ઘરે ચાલો, હવેથી તમે અમારી સાથે રહેશો. હું તમને આ હાલતમાં વધારે નહીં જોઈ શકું. એવું કહેતા હિરલ રોઈ પડી, પરંતુ મુક્તાબેને તેના આંસુ લૂછતા કહ્યું, ઉંમરના આ પડાવમાં હું દીકરી ઉપર બોજ બનીને નહીં રહેવા માંગતી. તું બસ મને મારા પોતાના ઘરે લઈ હાલ. એવું કહેતા મુક્તાબેન ઊભા થયા અને પોતાના સામાન પેક કરવા લાગ્યા. દીકરી હિરલે પણ તેમની મદદ કરી અને પોતાની માને પાછા પોતાના ગોંડલવાળા ઘરમાં લઈ ગઈ અને 2 દિવસ પોતાની મા સાથે રહીને હિરલ પછી પાછી પોતાના ઘરે આવી ગઈ. પરંતુ હર સમયે દીકરાઓ દ્વારા આપવામાં આવેલા ખા મુક્તાબેનને પીડા આપી રહ્યા હતા. હિરલ સમયસર પોતાની માના હાલત પર હાલચાલ જાણવા આવી જતી હતી અને એક દિવસ સાંજે જ્યારે હિરલ પોતાની માને મળવા ઘરે આવી તો જોયું કે મુક્તાબેન પ્રેમચંદભાઈની આરામ ખુરશી પર બેઠા હતા અને હાથમાં પ્રેમચંદભાઈનો ફોટો લઈને હિરલ આવતા જ બોલી, મમ્મી ખબર નહીં કેમ પણ આજે મારું મન મૂંઝાઈ રહ્યું છે, એટલે વિચાર્યું કે તમને મળવા આવી જાઓ. પરંતુ હિરલે જોઈને હેરાન હતી કે તેમના મમ્મીના ચહેરા કોઈ ભાવ હતા જ નહીં. મમ્મી ક્યાં ખોવાઈ ગયા? હિરલ જેવું જ મુક્તાબેનનો હાથ લગાડ્યો તો મુક્તાબેન નિઢાલ થઈને ખુરશી પરથી પડી ગયા અને તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. આજે વૃદ્ધ માતા પિતા દુનિયામાંથી જ નહીં પરંતુ પોતાના દીકરાઓથી પણ મુક્ત થઈ ગયા. દોસ્તો, બાળકો એ જ ભૂલી જાય છે કે મા બાપ જ છે જેમણે આપણને સારી જિંદગી આપી અને બાળકોને જીવવા લાયક બનાવ્યા. જેટલો પ્રેમ આપણે પોતાના બાળકોથી કરીએ છીએ, શું એટલો જ પ્રેમ આપણે પોતાના વૃદ્ધ માતા પિતાને આપી શકીએ છીએ? કદાચ નહીં. જો માતા પિતા બીમાર પણ થઈ જાય તો ફક્ત એક જવાબદારીની સાથે ઈલાજ કરાવીએ છીએ, પરંતુ માતા પિતાની જગ્યાએ ઈશ્વર કરતાં પણ ઊંચી હોય છે. આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણા પોતાના બાળકો આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે. જેવું વાવીશું એવું જ લણીશું, એ જ સૃષ્ટિનો નિયમ છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ નવી વાર્તા સાંભળવા માંગતા હોય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.